ખેડૂત મિત્રો, ઘઉંની ડુંડી લાંબી અને દાણાથી ભરેલી મેળવવા માટે પાકની અવસ્થા મુજબ યોગ્ય પોષણ અને વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે ડુંડીની લંબાઈનો આધાર તેની ગાભણી અવસ્થા પર હોય છે. જ્યારે ઘઉં ગાભણી અવસ્થામાં હોય એટલે કે ડુંડી બહાર આવવાની તૈયારીમાં હોય ત્યારે યોગ્ય ખાતરનો છંટકાવ કરવાથી ડુંડીની લંબાઈ અને મજબૂતીમાં વધારો થાય છે. આ અવસ્થાએ 05234 ખાતર, જે ફોસ્ફરસ અને પોટાશ પૂરું પાડે છે, તેનું 15 લીટરના પંપમાં 75 થી 100 ગ્રામ ઓગાળી છંટકાવ કરવાથી ડુંડી લાંબી બને છે. સાથે સાથે બોરોન ખાતરનો 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવાથી પરાગનયન પ્રક્રિયા સારી થાય છે અને ડુંડીમાં નીચેથી ઉપર સુધી દાણા સારી રીતે ભરાય છે. જો ડુંડી બહાર આવી ગઈ હોય તો 0050 પોટાશ સલ્ફેટનો છંટકાવ કરવાથી દાણા ચમકદાર અને વજનદાર બને છે. ડુંડીની લંબાઈ માટે ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે. તેથી ગાભણી અવસ્થા અને દુધિયા અવસ્થામાં જમીનમાં પાણીની કમી ન થવા દેવી. આ સમયગાળા દરમિયાન પાણીની ખેંચ પડવાથી ડુંડી ટૂંકી રહી જાય છે. જો વાવણી વખતે પૂરતો પોટાશ ન આપ્યો હોય તો ઉપર જણાવેલ પોટાશનો સ્પ્રે કરવો ખૂબ જરૂરી છે. ઝીંકની ઉણપ હોય તો ડુંડી નાની રહે છે, તેથી જરૂર જણાય તો ચિલેટેડ ઝીંકનો છંટકાવ કરી શકાય. ખાસ સાવચેતી તરીકે જ્યારે અચાનક તાપમાન વધે અથવા ગરમ પવન ફૂંકાય ત્યારે ડુંડી સુકાઈ જવાની શક્યતા રહે છે. તેથી આવા સમયે જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખવો સૌથી ઉત્તમ ઉપાય છે.